તો કેમ છો મિત્રો? મજામાં? મારા નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. અને આ જો આપણો પથ્થુ થઈ ગયો છે રેડી. પથ્થુ, ક્યાં જવાનું છે આપણે? મહાદેવના દર્શન કરવા. હરખું બોલ. મહાદેવના દર્શન કરવા. તારો લુક બધાને બતાવ. અહીંયા તારો લુક બધાને બતાવ, તું કેવો રેડી થયો છો. આમ કદે આમ. વાહ, મસ્તી ના લાગે છે વિહાન તો ચાલો આપણે મહાદેવજીના દર્શન કરતા આવીએ. આ જો રેડી થઈ ગઈશ. આ શેનો ચાંદલો માંડ્યો? ચંદન. મને માંડવો કે હું ત્યાં જઈને માંડીશ મસ્ત. વિહાન, તારે આવું નથી? હા તો હાલો, ઊભા થાવ. આવી જાઓ, બે જણા આવી જાઓ. આ સાઈડ આવી જાઓ. આ બાજુ આવી જાઓ. આવી જાઓ. આ જો અત્યારે મને દોડ આવે. અહીંયા ઇધર આ પડી જઈશ વિહાન, પડી જઈશ. અહીંયા મંદિર ને એવું બધું છે. હા જેવું છે. વિહાન એમ કરમાં. એમ ન કરાય વિહાન, ઇધર આ. તો અત્યારે આપણે મંદિરે આવી ગયા છીએ અને અંદર દર્શન કરી લીધા છે. હવે એકવાર અહીંયા દર્શન કરવાના છે. દર્શન કરી લઈ પછી તમને મળીએ. તો અત્યારે અમે લોકો આવી ગયા છે ગાર્ડનમાં ફોટોશૂટ કરવા માટે. વિહાન જો, વિહાન ફોટોશૂટ કરવો હે? ફોટોસ ક્લિક કરવા હે તારે? હે આમ સમજો, ફોટોસ ક્લિક કરવા હે? લ્યો, એના તો ફોન જોઈએ ને. હાલ દોડ, તું હું પકડવા આવું. હાલ દોડ. ઉભર રે. બસ. આ શું હે? એલિફન્ટ છે. શું હે?
યસ એલિફન્ટ. જો આપણા ફેન્સ આવી ગયા છે, એ કહે છે કે અમને વ્લોગમાં લ્યો, એટલે આપણે એને વ્લોગમાં લઈ લઈએ. તો આ બધા હાય. હા, મજા આવે છે વ્લોગ જોવાની? બધી ચેનલોને સબસ્ક્રાઇબ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, એવું કહી દો. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. ચલો બાય બાય. બાય બાય. તો અત્યારે આપણે પથુને લઈ જાય છીએ હિંચકા ખવડાવવા માટે, અને એ જો આગળ આગળ છે ને હેલો જ જાય છે. જો બતાવું. વિહાન ક્યાં જવું હે? ઓ આપણો પથુ બેસી ગયો છે ચકેડીમાં, ખવડાવે છે ચકેડી. વિહાન હાય કર દે, હરકુ હરકુ. જો પથુ આવી ગયો કસરત કરવા. થાય છે તારાથી? થાય છે હે? આવડે તને? આવડે? બસ હાલો ઉતરી જાવ વિહાન. મજા આવી? મજા આવી? ચાલો હવે આપણે અત્યારે જઈએ છીએ ઘરે, અને હવે ઘરે જઈને તમને બતાવું. હે? એ અહીંયા મસ્ત આવે જો એકદમ. એમાંય ફોટો પાડી લીધો તારો મસ્ત. તો સારું, ચાલો આપણે થોડોક ફોટોશૂટ કરીને પછી જઈએ ઘરે. તો અત્યારે અમે ઘરે આવી ગયા છીએ, અને મહાશિવરાત્રીનું વ્રત છે એટલે મેં કે જમ્યું નતું, હું ડાયરેક્ટ સુઈ જ ગઈ હતી. શું કરસ? શું કરસ? સોડા પીસ? ક્યાં બતાય? બતાય. અન બધાને કે હાલો સોડા પીવા. હેલો સોડા પીવા. આ જો શું કરસ તું? મેં ભાંગ પીધી પીધી મહાશિવરાત્રી. અને માથે સોડા પીવાની છે. પ્રસાદ કહેવાય. શું કહેવાય એને? પ્રસાદ. ચાલો ઘરે જઈએ અમે. બાય બાય. આવજો, ટાટા, સી યુ. સારું. તો ચાલો હવે આપણે શું છે પણ. આ પી લે ભાંગ પી લે. તો ચાલો હવે આપણે થોડુંક નાસ્તો તો ન કહેવાય, ચા પી લઈએ. તો ચાલો હવે આપણે અત્યારે મસ્ત તરબૂચ સુધાર્યું છે, એટલે તરબૂચ ખાઈ લઈએ. દર્શન કરીને આવી ગઈ પછી, એટલે બહુ તડકો હતો તો છે ને આમ ચક્કર જેવું આવતું હતું ને, તો ઘરે આવીને સૂઈ ગઈ હતી. અને ડાયરેક્ટ અત્યારે ઉઠી છું. કેટલા વાગે ખબર છે? આઈ થિંક 6 વાગી ગયા હશે. 6 વાગે ઉઠી છું, અને 6 વાગે ઉઠીને અત્યારે છેક નાસ્તો કરું. સવારનું ખાલી પાણી પીધું હતું ને ચા પીધી હતી બસ, અને અત્યારે હું તરબૂચ ખાઉં છું. પૂરી થઈ ગઈ નહીં માસ? ના એવું નથી રહેવાનું, પણ એ ફોટા બોટા પડી ગયા એટલે પૂરું એમ. ક્યાં રોહિત? ક્યાં એ ગયો છે હમણાં. અચ્છા, ફોટા બોટા પડી ગયા એટલે પૂરું કામ. મેં ફોટા ક્યાં બતાય મૂક્યા, ફોટો? બપોરે સુઈ ગઈ એટલે. ફોટો બતાય તારો ફોટો. આ કોણે પાડી દીધો તો? ખબર નહીં મેં પાડી દીધો તો. હું ખબર નહીં. તો હા. હું પૂછસ. ભાઈ એમ કેવું ખબર પડે ને કે કેવો મેં મસ્તીનો ફોટો પાડ્યો. હા, એમ જોઈ કે. રહ્યો. તો હવે આપણે ફ્રેશ થઈ જઈએ મસ્ત, અને પછી મળીએ. તો જોઈ લ્યો મસ્ત મહાશિવરાત્રી સ્પેશિયલ પૂરી તળાઈ છે. મહાશિવરાત્રી સ્પેશિયલ જમવાનું. અને આપણે ફ્રેશ થઈ ગયા છીએ, અને આજે બનાવવાની છું સેવ. મને આવડતી નથી પણ હું છતાંય ટ્રાય કરીશ. તો અત્યારે હું બનાવું છું સેવ, અને ચાલો તમને બધાને પણ બતાવું કે કેવી રીતે બનાવું. નાખ્યું છે દૂધ અને ખાંડ નાખી છે, અને એને હલાવી રાખવાનું છે થોડીક વાર. ચાસણી જેવું બની જાય ને ત્યાં સુધી હલાવી જ રાખવાનું છે થોડીક વાર, 5-10 મિનિટ જેવું. જોઈ લ્યો અત્યારે સેવ બને છે, એટલે થોડુંક દૂધ આપણે થઈ જાય બરોબર એટલે થોડીક વાર રાખ્યું છે. અને હવે આમાં નાખશું સેવ અને થોડુંક તેલ નાખશું.
હવે આપણે આમાં નાખશું કાજુ બદામ. આપણી સેવ થઈ ગઈ છે રેડી. विहान तूने सेव खाई कैसी लगी? अच्छी है ना? નહીં, हाँ अच्छी 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 है ना? मेरा गुड बॉय. मुझे बुच्चू. તો જોઈ લ્યો માસીએ શિવરાત્રી સ્પેશિયલ કંઈક બનાવ્યું હોય છે. શું બનાવ્યું છે? બટેકાનું શાક. શું આ શું છે? ખીર. ખીર છે. પછી આ પૂરી છે. આમાં શું છે? છાસ. આમાં આ શેનું શાક છે? તમને ખબર? તમને કોઈને ખબર હોય તો કોમેન્ટ કરી દેજો આ શેનું શાક છે. મને તો નથી ખબર લાગતી. મસ્ત બનાવ્યું શાક. મને તો ખબર હે, તમને કોઈને ખબર હોય ને તો કોમેન્ટ કરી દેજો. અને અત્યારે બને છે ગરમા ગરમ બાજરાનો રોટલો. આજે એમના મેરેજ એનિવર્સરી છે. હા, એ તો ભૂલાઈ જ ગયું મને. લગ્નની તારીખ છે આજે. નહીં, આજે લગ્ન થયા છે તમારા બેના મહાશિવરાત્રીના દિવસે. શિવ અને પાર્વતી 21 આ શિવ, આ પાર્વતી, આ શિવ છે. આજે બેયની મેરેજ એનિવર્સરી છે એટલે સ્પેશિયલ એટલે બનાવ્યું છે કે પછી મહાશિવરાત્રી છે એટલે બનાવ્યું? મહાશિવરાત્રીનું તો ભલે, મેં કીધું એનિવર્સરી એટલે નથી બનાવ્યું ને. મિક્સમાં તે કઈ બનાવ્યું નથી ને તું બોલમાં છે. પૂરી મેં કરી છે. કાંઈ આવડતું છે નહીં. પૂરી મેં પૂરી ખાવામાં પૂરી તે કરી. હા, ખાવામાં પૂરી જ કરી નાખ. તો જો આપણે શું બનાવ્યું છે આજે મહાશિવરાત્રી સ્પેશિયલ, તમને બધાને પણ બતાવી દઉં. જો આ છે મારી સેવ, આ છે ખીર, આ છે બટેકાનું અને વટાણા જેવું શાક, પછી આ છે છાશ અને આ છે પૂરી. તો ચાલો હવે આપણે જમી લઈએ અને હવે આપણે મળીએ બીજા બ્લોગમાં. જો તમને મારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો હવે આપણે મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.